ઋષિ પંચમી નિમિત્તે સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં મહિલાઓની શ્રદ્ધાની ડૂબકી। સિદ્ધપુરની કુંવારિકા સરસ્વતી નદીમાં હજારો મહિલાઓએ શ્રદ્ધા સાથે સ્નાન કરી ધાર્મિક વિધિ કરી। ગુજરાતભરમાં હજારો મહિલાઓ ઋષિ પંચમી નિમિત્તે સિદ્ધપુરે ઉમટી પડી। વર્ષો જૂની પરંપરા મુજબ માટીના ઋષિ બનાવી પૂજા અર્ચના કરી। સમગ્ર ભારતમાં માત્ર સિદ્ધપુરમાં જ થતી આ અનોખી ઋષિ પંચમીની ઉજવણી સામા પાંચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસ ગણેશ ચતુર્થી પછીના દિવસે આવે છે। આ વ્રત ખાસ કરીને મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે। આ વ્રત સપ્તઋષિઓ 7 મહાન ઋષિઓના સન્માન કરવામાં આવે છે। આ વ્રતમાં સામા, ચોખા, મોરૈયા અને અન્ય ફરાળી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે, જેના કારણે તેને સામા પાંચમ પણ કહેવામાં આવે છે। આ દિવસે પૂજા, વ્રત અને દાનનું વિશેષ મહત્વ છે। ઘણા લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સપ્તઋષિની પૂજા કરે છે અને તેમની કથા પણ સાંભળે છે।